નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા. આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ. હવે પછીના સમાચાર વિગતવાર. દોસ્તો, બોટાદમાં 6.5 દેશી દારૂના હાટડા, એટલે જાણે શાકભાજી વેચતા હોય એવા દેશી દારૂના હાટડા ચાલુ છે અને કોઈ કહેવાવાળું નથી. કહેવાવાળા છે તે દરેક સ્ટેન્ડ દીઠ 30,000 થી 40,000 રૂપિયા લઈ અને આ ધંધો ચાલવા દે છે. આવું તો મેં મારી જિંદગીમાં નહોતું જોયું. એ પહેલાં બોટાદમાં આજથી 25 વર્ષ પહેલાં એક કે બે દારૂના વેચવાવાળા વેપારી હતા, દેશી દારૂવાળા. એ પણ કેવા સાના માના વેચતા અને પોલીસ એની પાસેથી કોઈ દી એક રૂપિયો લેતી નથી. અત્યારે તો પોલીસ સ્ટેન્ડ ઊભું કરો અને 30,000-40,000 રૂપિયા અમને આપો, સ્ટેન્ડ ઊભું કરો અને 30,000-40,000 રૂપિયા અમને આપો. બસ, જો તમે દેશી દારૂ ચાલુ નહીં કરો તો તમને પાછા તડીપાર કરશું, એવી ધાક ધમકી આપીને પણ દેશી દારૂવાળાને દારૂ વેચાવડાવે છે. એટલે આવી અત્યારે પરિસ્થિતિ છે કે પોલીસે સામે ચાલીને આ દેશી દારૂના હાટડા ચલાવડાવે છે. તો આમાં કહેવું કોને અને ક્યાં કહેવા જવું? જ્યાં વાડ ચીભડા ગળે ત્યાં કોને કહેવાનું? હવે દેશી દારૂના હાટડા તમે જુઓ તો બોટાદમાં 40 થી 50 જગ્યાએ દેશી દારૂના હાટડા જે ચાલી રહ્યા છે એને નથી કોઈ રોકટોક કે નથી કશું. અને ડિસ્ટાફનો જે સ્ટાફ છે એ તમામ ડિસ્ટાફ ટાઈમે એમને 1લી તારીખે હપ્તો આવી જ જાય, બીજું કાંઈ જોવાનું નહીં. એમને 1લી તારીખે કોઈને 30,000, કોઈને 40,000, કોઈને 50,000, કોઈને 60,000 એવા જેવા સ્ટેન્ડ હાલતા હોય એવા હપ્તા નક્કી કરેલા છે. અને બીજા બધાએ રાડું નાખીને બંધ પોકારી દેકારો કરી કરીને અમારી જેવા કહેશે તો એમને કશી અસર નહીં થવાની. ઉલટું પોલીસવાળાનો હપ્તો વધવાનો છે, એ સિવાય કશું થવાનું નથી. અને આ દેશી દારૂના જે હાટડા ચાલી રહ્યા છે એ બેફામ થઈ ગયા છે. અત્યારે એમને કોઈ કહેવાવાળું નથી. એવા હાટડા અહીંયા તમે જુઓ તો દેશી દારૂના હાટડા એટલે કદાચ શાક માર્કેટમાં જે શાકભાજી વેચતા હોય એવી રીતે ત્યાંથી માણસો નીકળતા હોય, પબ્લિક નીકળતી હોય, પબ્લિક જોતી હોય એમ દારૂના જે કોથળા ભરીને બેઠા હોય અને દેશી દારૂની પોટલીઓ અંબાવતા હોય, ગ્રાહકો પી પીને સૂતા હોય. આવી પરિસ્થિતિ અત્યારે છે. અને આ ડી સ્ટાફ, એલસીબી આ શું કરે છે એ જ ખબર પડતી નથી. કે આ દેશી દારૂના જે હાટડા છે એ ગમે તેથી એક વખત વિસ્ફોટ કરવાના છે. અને મેં કીધું એમ કે આ દેશી દારૂ એટલે કોઈ ભઠ્ઠીનો દારૂ નથી હોતો. આ ફક્ત ને ફક્ત જે બરવાળા તાલુકામાં જે લઠ્ઠાકાંડ થયો હતો એ લઠ્ઠાકાંડ ટાઈપ જ છે. કારણ કે કેમિકલના ટીપા નાખીને દારૂ બનાવવામાં આવે છે. એક 5 લીટરનું કેન પાણીનું ભરી અને એમાં એક ટીપું નાખી દે એટલે એ 5 લીટર દારૂ બની જાય છે. એમાં ભૂલે ચૂકે જો 2 ટીપા પડી ગયા તો એ લઠ્ઠો બની જાય. પરંતુ આ પોલીસને કે દારૂ વેચવાવાળાની એની કોઈ ચિંતા નથી. પોલીસને પૈસા હપ્તાની ચિંતા છે અને દારૂ જે વેચવાવાળા છે એને કેમ કરી અને સસ્તો દારૂ પડે અને લોકો પાસેથી પૈસા લૂંટી લેવા, લોકોના આરોગ્યનું જે થવું હોય થાય, એમને એવી કોઈ ચિંતા નથી. તો ખરેખર આ દુઃખદ બાબતમાં બોટાદમાં હિફલી વિસ્તારમાં બ્રાહ્મણ સોસાયટી, તુરખા રોડ, ગગજીની ઝૂંપડી, હરણકુઈ પોસ્ટ ઓફિસ પાસે, હરણકુઈ ધોબીની મેલડી પાસે, ગરડા રોડ ગુરુકુળ પાસે, ગાયત્રીનગર, ખોડિયારનગર 2, ભાવનગર ફાટક પાસે આનંદધામ અને બાપા સીતારામનગર, પકાશની વાડીમાં છેલ્લે, ખારામાં દેશી ઇંગ્લિશ દારૂ 2, નાગલપર દરવાજા પાસે, હરિદર્શન વાળો ખાંચો આનંદધામ અને જે હીરાનું જે ભળિયું કહેવાય હિફલીમાં, ત્યાં દુકાન નાખીને કાયદેસરની દુકાન, એ દુકાનમાં જે માલ વેચતા હોય એવી રીતે દારૂ વેચે છે. જે પાન માવા બીડીનો જે ગલ્લો હોય
એવી રીતે દારૂનો ગલ્લો છે, જે હીરાનું જે ભળિયું કહેવાય એ ભળિયાની બરાબર સામે એ દેશી દારૂનો જે દુકાન છે, દુકાનમાં દારૂ વેચાય છે. અને આ 25 વારિયામાં 3 જગ્યાએ દારૂ વેચાય છે, એને કોઈ કહેવાવાળું નથી. 286માં 3 જગ્યાએ દારૂ વેચાય છે. વણકરવાસમાં 6 થી 7 જગ્યાએ દારૂ વેચાય છે, એને કોઈ કહેવાવાળું નથી. એમ જે પાન સેન્ટરની સામે ત્યાં દારૂ વેચાય છે, એને કોઈ કહેવાવાળું નથી. નવાવાસમાં અંડરબ્રિજ પાસે થઈ અને આશરે 5 જણા ઠેઠ બાબા સાહેબ અંડરબ્રિજથી શરૂ કરી અને આંબેડકરના પૂતળા સુધીમાં રોડ ઉપર અને રેલવે લાઇન ઉપર આ 5 જણા સતત દારૂનો વેપાર ચાલુ હોય છે, નીચેનો રસ્તો અને રેલ ઉપર. મફતિયાપરામાં તો એ માણસ ઉપર તો 40-45 કેસ છે અને એને કોઈ તડીપારે કર્યો નથી, કોઈ પાસા કરી નથી. અને એ ઈંડા આપતી મુરઘી છે, પોલીસ માટે એ ઈંડા આપતી મુરઘી છે, એટલે નથી એના પાસા કે તડીપાર, એને કોઈ વસ્તુ થઈ નથી હજી સુધીમાં. અને એનો બેફામ દારૂનો ધંધો લાઈન લાગી હોય ગ્રાહકની, એવી રીતે એ મફતિયાપરામાં દારૂ વેચાય છે. તો આ બાબતે પોલીસ શું કરે છે? પોલીસને રોજ ચીટકા લેવી છે, પણ ચીટકા લેવામાં પોલીસને કશી પડી નથી. અને ખરેખર એસપી સાહેબને કંઈક પડી ન હોય એવું લાગી રહ્યું છે, કારણ કે એસપી સાહેબ પાસે અમારી વાત તો એસપી સાહેબ પાસે જતી જ હોય કે ભાઈ આ રીતે તમારી પોલીસ કરી રહી છે, તો એસપી સાહેબ આ લોકોની ઉપર શું પગલાં લે છે અને એસએમસી પણ ઉપર શું પગલાં લે છે, ગૃહ ખાતું આ લોકોની ઉપર શું પગલાં લે છે. ગૃહમંત્રી મોટી મોટી ગુલબાંગો ફેંકે છે કે પારદર્શક સરકાર, પારદર્શક સરકાર. પારદર્શક સરકાર પણ કઈ? દારૂ વેચવાની સરકાર છે. ગાંજો, અફીણ, ડ્રગ્સ, ઇંગ્લિશ દારૂ આ બધી વ્યાપાર કરવાની આ સરકાર છે. એમાં કોઈ ગૃહમંત્રી ગુલબાંગો ફેંકે એમાં કોઈ તથ્ય છે નહીં, કારણ કે બધું ડુપ્લિકેટ જ છે. એમાં દારૂ પણ અત્યારે ડુપ્લિકેટ જ થઈ રહ્યો છે. તો આ લઠ્ઠાકાંડ ન થાય અને લઠ્ઠાકાંડ થાય એવા ચાન્સ વધી ગયા છે. તો આ બાબતે પોલીસ જાગૃત થઈ અને આ લોકોના અડ્ડા છે એ બંધ કરાવે એવું બોટાદ દસ્તક ન્યૂઝની ટીમ ઈચ્છી રહી છે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.